કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ઢાબર કો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. હું છું તમારો વિશાલ રાવર. હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, કાલે બપોરે ગંગોત્રી દર્શન કરીને અમે નીકળી ગયા હતા કેદારનાથ જવા માટે. તો વચમાં તો કંઈક એના એ કપડાં હતા ને એનો બ્લોગ નહોતો ચાલુ કર્યો. તો અમે ધનસાલી કરીને ગામ ત્યાં આવીને અમે સ્ટે કરી દીધો હતો. રાતે રોકાઈ ગયા હતા અને આજ સવારે નહીં ધોઈને પહેલાં ઉઠી ગયા ને હવે જોઈ લો આ ચાનો સેટઅપ કરી દીધો છે. ચા બા બનાવીને અહીંયાથી નાસ્તા પાણી કરીને કેદારનાથ જવા માટે નીકળી દીધી. સર અહીંથી 130 કિલોમીટર જેવું છે. તો વચમાં જે પણ થશે મોજ મસ્તી તમને બતાવતો રહીશ. તો ગાઈસ, ફાઇનલી અમે પોકવા થઈ ગયા છીએ સોનપ્રયાગ. અહીંયાથી લગભગ 15 કિલોમીટર જેવું બાકી છે. તો અમે થોડા ફ્રેશ થવા માટે ઊભા રહીએ. એક આ હોટલ તમને બતાવું, ત્યાં અમે ફ્રેશ થવા માટે ઊભા રહે. તો મને તો એટલી ખુશી થાય ને, બહુ જ બધી. મને તો એવું થાય ને દિલના અંદર આમ કારણ હું પોકી જવા આવ્યો કેદારનાથ. બોલ, મને વિશ્વાસ થતો નહીં કે હું કેદારનાથ આવ્યો. કે વરસાદનું વાતાવરણ નહીં, બિલકુલ મજા છે. તડકો કાઢ્યો, તડકો. બહુ મજા આવે છે જવાની. 15 કિલોમીટર પછી તો હું સોનપ્રયાગ પહોંચી જાય ને કાલે તો સવારે પાછો હેડે. એટલી બધી ખુશી થાય ને ગાઈસ, બહુ બધી ખુશી થાય, બહુ બધી. ગાઈ લાઈફમાં એક વખત તો કેદારનાથ આવવું જરૂરી. જે બાબા ભોલેનાથને બહુ જ માનતા હોય ને, બહુ માનતા હોય ઓછા માનતા હોય, પણ કેદારનાથ તો આવવું જરૂરી જ છે, જરૂરી જ છે. હું તો કહું કેદારનાથ એટલે કેદારનાથ, સ્વર્ગ ભૂમિ. ફાઇનલી ગાઈસ, અમે સોનપ્રયાગ પહોંચી ગયા. તો ફાઇનલી ગાઈસ, અમે સોનપ્રયાગ પહોંચી ગયા. હવે અહીંયાથી અમે ટ્રેકિંગ ચાલુ કરીશું, પણ કાલે. આજે તો અમે હોટલ રાખીને નાઈટ રોકાઈ જઈશું. કાલ સવારે વહેલા ઉઠી નહીં ધોઈને અને ટ્રેકિંગ ચાલુ કરી દઈશું. અને જે 10-12 કલાક જે પણ લાગે ત્યાં અમે કેદારનાથ ધામ ઉપર પહોંચી જઈશું. તો તમને એમની બજાર બતાવી દઉં. બેગ પેકિંગ બધું કરી દીધું અમે. અને હોટલ રાખીને અહીંયા રાત્રે રોકાઈ જઈશું, સવારે વહેલા નીકળી જઈશું. તો તમને બધા વ્લોગ, કેદારનાથના 2 વ્લોગ બનશે. બે વ્લોગ અપડેટ આપતો રહે અને જોવાનું ભૂલતા નહીં. હજુ પણ જેને લાઈક સબસ્ક્રાઈબ ના કર્યું હોય એને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી ગાઈસ, અમે કેદારનાથ પહોંચી ગયા. તો ગાઈસ, અમે સોનપ્રયાગ આવી ગયા. સોનપ્રયાગ અમે ગાડી પાર્કિંગ કરી. હવે અહીંયાથી આમ તો ટેક્સીમાં જવાનું હોય, પણ કંઈક બનાવ બન્યો એના કારણે ટેક્સી પણ હાલ ચાલુ નથી. તો અમારે ગૌરીકુંડ ચાલતા જવું પડશે. તો આ 6 કિલોમીટર અમારે એક્સ્ટ્રા ચાલવું પડશે, પણ કંઈ વાંધો નહીં, ચાલી લે. બાબા માટે તો વાંધો નહીં. તો અમે સોનપ્રયાગ ગાડી પાર્કિંગ કરીને અને આ બેગ બધું પેકિંગ કરી દીધું. અને હવે અમે અહીંયાથી ગૌરીકુંડ યા તો પછી સોનપ્રયાગ ગમે ત્યાં અમે હોટલ રાખીશું, નાઇટ રોકાશું. તો સવારે પછી ત્યાંથી વહેલા ઉઠીશું અને પછી ટ્રેકિંગ ચાલુ કરીશું. ફાઇનલી ગાઈસ, અમારા રોહિતભાઈ ખાવા બેસી ગયા અને હાર્દિકભાઈ ખાવા બેસી ગયા. બરાબર, અમે પણ ખાવા બેસી ગઈએ. હું તો જો ખાલી હું તો એકલું દહીં જ કહું, શરીર માટે બહુ સારું. અરે એકલું દહીં જ ખાધું યાર. આવું તો ના જોઈ લે. આ દહીં એકલું દહીં ખાધું મેં. આવું મેં નહીં ખાધું યાર. તો ગાઈસ, થોડો હલકો ફૂલકો નાસ્તો મેં થોડું ખાવાનું થોડું ખાઈ લીધું. કેમ કે સવારે ચડવાનું એટલે બહુ દરેક ના ખવાય. કેમ કે સવારે પછી તકલીફ થઈ જાય. તો નાસ્તા પાણી બધું કરી દીધું. રોહિતભાઈ રાવલ, કાલ માટે તૈયાર હો? કાલ માટે તૈયારી, ફૂલ તૈયારી. એકદમ રેડી? એકદમ રેડી. બેગ બધું પેક થઈ ગયું છે. બરાબર. ડન છે બધું. બેગ તો બધું ઓલરેડી પેકિંગ થઈ ગયેલું. આ થોડું નાસ્તા પાણી જેવું થોડું કરી લઈએ, સવારે વહેલા ઉઠી નીકળી જઈશું. તો આ વ્લોગને હું આટલે જ એન્ડ કરું છું. પેલો વ્લોગ તમને નવો આવશે. આ વ્લોગને આટલે એન્ડ કરું છું. તો ચલો મિલતે હૈ. હર હર મહાદેવ.